જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। આજે આપણે આવી ગયા છીએ A to Z ઇંગ્લિશ ગ્રામરના બધા જ ટોપિક, સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ ગ્રામર ટોપિક, ઇંગ્લિશ ગ્રામર કોર્સ લઈને આપણે આવી ગયા છીએ। તમે જોજો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને ઘણા બધા લોકોના મેસેજ આવી રહ્યા છે। ઝૂમ ઓનલાઈન ક્લાસ અંગેની માહિતી ગ્રુપમાં આવી ગઈ છે। આગામી ઝૂમ ઓનલાઈન ક્લાસ છે તે 5 થી 8 અથવા 10 માર્ચ સુધીમાં શરૂ થઈ જશે। ચાલો, વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। A to Z, બેઝિક થી એડવાન્સ, ટુ બી ના રૂપ, ટુ હેવ ના રૂપ, પ્લાન વાળા વાક્ય, મજબૂરી વાળા વાક્ય, ઈચ્છા વાળા વાક્ય, જરૂર વાળા વાક્ય, બધા જ મોડલ્સ, બધા જ કાર્ડ, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આ બહુ જેને કહેવાય કે 2 મહિનાનો સંપૂર્ણ કોર્સ આ વિડીયોમાં આવી જશે। 2 મહિનાનો સંપૂર્ણ કોર્સ આ વિડીયોમાં આવી જશે। વિડીયો જેટલો મોટો છે એટલો જ તમારા માટે ઉપયોગી છે, પણ શરૂઆત કરતા પહેલા સૌથી પહેલા આપણને જેને કહેવાય કે સર્વનામ કર્તા આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, વી ઓલ, યુ ઓલ, ધે ઓલ। ચાલો આપણે પહેલા આ જોઈ લઈએ। આઈ એટલે હું અને મેં, વી એટલે અમે, આપણે તમારા માટે બીમાર હોવા છતાં પણ તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે, પ્લીઝ। ને એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોઈ લેજો ને આ વિડીયો અંત સુધી જોડાયેલા રહેજો। આ વિડીયો આખો સંપૂર્ણ જોઈ લેજો, મજા આવે, સમજાઈ જાય ને તો જ લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો। અને આગામી ઝૂમ ઓનલાઈન બેન્ચમાં દરેક ટોપિકમાં વર્કશીટ ફ્રીમાં આવશે। વર્કશીટ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આવો કોર્સ, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર તમારું સપનું સાકાર કરી નાખશે, તમારી જિંદગી બદલી નાખશે। યુ એટલે તું, તમે, હી એટલે તે, છોકરા માટે આવે, સી એટલે તેણી, છોકરી સ્ત્રી માટે આવે, ઈટ એટલે તે, નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ પક્ષી પ્રાણી માટે આવે, ધ્યેય એટલે તેવું। જો વી એટલે અમે, આપણે, અમે બધા, ઓલ એટલે બધા, અમે બધા, આપણે બધા, યુ ઓલ એટલે તમે બધા, ધે ઓલ એટલે તેઓ બધા, ખાલી ઓલ એટલે બધા। જો સમબડી કોઈક, એવરીબડી દરેક વ્યક્તિ, નોબડી એક પણ વ્યક્તિ નહીં, એનીબડી કોઈ પણ વ્યક્તિ, ઈચ એટલે દરેક, ઓલ એટલે બધા, સમબડી એટલે કોઈ એક વ્યક્તિ, એવરીબડી એટલે દરેક વ્યક્તિ, નોબડી એટલે કોઈ નહીં। જો વ્યક્તિ માટે બડી આવે, વસ્તુ માટે થિંગ આવે, સમથિંગ, એવરીથિંગ, નથિંગ, એનીથિંગ, એનીબડી એટલે કોઈ પણ વ્યક્તિ, ઈચ એટલે દરેક, ઈચ એટલે દરેક। આ કરતા। ચાલો હવે તમે સાંભળ્યું હશે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ। જો આ બધું છે ને એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ। આ બધા છે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ। અને મુખ્ય ક્રિયાપદ કોને કહેવાય? જો કમ એટલે આવું, ગો એટલે જાવું, ઈટ એટલે ખાવું, પ્લે એટલે રમવું, આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, રમવું, સૂવું, આ બધા મુખ્ય ક્રિયાપદ છે, ક્રિયા થતી હોય। એ સિવાય WH અગત્યના છે। હુ એટલે કોણ, હુ ઓલ,
કોણ કોણ, આ ખાલી ફક્ત બેસિક જ છે, તમે જુઓ તો ખરા. હજી આપણે 10 કરતાં વધારે ટોપિક લેવાના છે. 2 મહિનાનો કોર્સ આપણે પોણી કલાકમાં કરવાનું છે. પછી વોટ એટલે શું વસ્તુ માટે આવે, વોટ ઓલ શું શું, વેન એટલે ક્યારે સમય માટે આવે, વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે, વિચ એટલે કયો કઈ ક્યુ પસંદગી માટે આવે, હુઝ એટલે કોનો કોના કોની કોનું માલિકી માટે આવે, હુ વોટ વેન વેર વિચ, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે કેમ, હુમ એટલે કોને, હુમ ઓલ કોને કોને, ફોર હુમ કોના માટે, વિથ હુમ કોના સાથે, અબાઉટ હુમ કોના વિશે, વિધાઉટ હુમ કોના વગર, બિફોર હુમ. તમે જુઓ તો ખરા, આવું તમે ક્યાંય જોયું જ નહીં હોય. કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી, હાઉ મેની એટલે કેટલા ગણી શકાય સંખ્યા માટે આવે, હાઉ મચ ગણી શકાય નહીં કેટલું પ્રવાહી જથ્થા માટે આવે છે. ચાલો હવે જોઈએ આપણે ટુ બી ને ટુ હેવ. ટુ બી વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. ટુ બી એટલે કોઈ પણ સજીવનું અસ્તિત્વ દર્શાવે, કેવો છે, કેવો હતો, કેવો હશે, અથવા ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે. ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. હવે એના પછી તમે નોટ મૂકી દો, નકાર વાક્ય બની જાય. એમ ઇઝ આર પછી નોટ, નકાર વાક્ય. વોઝ વર પછી નોટ, નકાર વાક્ય. આમાં વિલ બી પછી નોટ નહીં, વિલ પછી નોટ અને પછી બી, નકાર વાક્ય. ટુ હેવ ના રૂપ ક્યાં આવે? માલિકી માટે આવે છે, બીમારી સંબંધ માટે આવે. ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્યનું રૂપ વિલ હેવ. નકાર વાક્યમાં યાદ રાખજો, વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ, હંમેશા હેવ. નકારમાં હંમેશા હેવ આવે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર વન શોટ મેગા રિવિઝન તમે ક્યાંય જોયું હશે નહીં, તમે ક્યાંય જોયું હશે નહીં. જસ્ટ એક્ઝામ્પલ, તે ઘરે છે, હી ઇઝ એટ હોમ. તે ઘરે નથી, હી ઇઝ નોટ એટ હોમ. તે ઘરે હતો, હી વોઝ એટ હોમ. તે ઘરે ન હતો, હી વોઝ નોટ એટ હોમ. તે ઘરે હશે, હી વિલ બી એટ હોમ. તે ઘરે હશે નહીં, હી વિલ નોટ બી એટ હોમ. ચાલો, તેની પાસે રૂપિયા છે, માલિકી માટે. ટુ હેવ લાઈનમાં છે, વર્તમાન કાળ પછી નકાર, ભૂતકાળ એનો નકાર, ભવિષ્ય એનો નકાર. તેની પાસે રૂપિયા છે, હી હેઝ મની. તેની પાસે રૂપિયા નથી, હી ડઝ નોટ હેવ મની. તેની પાસે રૂપિયા હતા, હી હેડ મની. તેની પાસે રૂપિયા ન હતા, હી ડીડ નોટ હેવ મની. તેની પાસે રૂપિયા હશે, હી વિલ હેવ મની. તેની પાસે રૂપિયા હશે નહીં, હી વિલ નોટ હેવ મની. તમે જોયું? તમે જોવો તો ખરા. ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી.
ટુ હેવ વર્તમાન કાળ, હેવ હેઝ ભૂતકાળમાં, હેડ ભવિષ્યમાં, વિલ હેવ. ચાલો હવે આપણે જોવાનું છે મજબૂરીવાળા વાક્ય. મજબૂરીવાળા વાક્યો સૌથી વધારે બોલીએ છીએ દરેક ગુજરાતીઓ તે વર્તમાન, ભૂત, ભવિષ્ય. યાદ કરો. જો મજબૂરીવાળા વાક્યમાં શું આવે ખબર છે? ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તો ચાલો ટુ હેવ નું વર્તમાન કાળ, હેવ હેઝ ભૂતકાળ, હેડ ભવિષ્ય, વિલ હેવ. નકારમાં ડુ અથવા ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ, હંમેશા હેવ. અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધાયમાં હકાર હોય તોય ભલે, નકાર હોય તોય ભલે, બધાયમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. એ પેલા V1, V2, V3, V4 અને V5. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંતનું રૂપ, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES. જસ્ટ એક્ઝામ્પલ: ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, ઈટ, એટ, eaten, eating, eats, write, wrote, written, writing, writes. કોઈ કામ કરવું પડે છે, કોઈ કામ કરવું પડ્યું, કોઈ કામ કરવું પડશે. જસ્ટ એક્ઝામ્પલ. ચાલો મારા બહેનને ચા બનાવવી પડે છે. માય સિસ્ટર હેઝ ટુ મેક ટી. મારા બેનને ચા બનાવવી પડી. સોરી, મારા બેનને ચા બનાવવી પડે છે. માય સિસ્ટર હેઝ ટુ મેક ટી. મારા બહેનને ચા બનાવવી પડતી નથી. માય સિસ્ટર ડઝ નોટ હેવ ટુ મેક ટી. મારા બહેનને ચા બનાવવી પડી. માય સિસ્ટર હેડ ટુ મેક ટી. મારા બહેનને ચા બનાવવી ન પડી. માય સિસ્ટર ડીડ નોટ હેવ ટુ મેક ટી. મારા બહેનને ચા બનાવવી પડશે. માય સિસ્ટર વિલ હેવ ટુ મેક ટી. મારા બહેનને ચા બનાવવી પડશે નહીં. માય સિસ્ટર વિલ નોટ હેવ ટુ મેક ટી. વર્તમાન કાળ હેવ હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આ હતા મજબૂરીવાળા વાક્ય. હવે આવશે ઈચ્છાવાળા વાક્ય. ઈચ્છાવાળા વાક્યમાં શું આવે? જો કાળ મુજબ વોન્ટનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવાની ઈચ્છા છે, કોઈ કામ કરવું છે. અગત્યનો ટોપિક છે. એ જોઈએ આપણે. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. ચાલો વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. વર્તમાન કાળમાં ઓની જેમ જ નકારમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ વોન્ટ અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મજબૂરીવાળા વાક્યમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે, ઈચ્છાવાળા વાક્યમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે, અને પછી આવશે જરૂરવાળા વાક્ય, એમાંય ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવાની ઈચ્છા છે. ચાલો, તેઓને રોકાવાની ઈચ્છા છે અથવા તેઓને રોકાવું છે. ધે વોન્ટ ટુ સ્ટે. તેઓને રોકાવાની ઈચ્છા નથી અથવા તેઓને રોકાવું નથી. ધે ડુ નોટ વોન્ટ ટુ સ્ટે. તેઓને રોકાવું હતું. ધે વોન્ટેડ ટુ સ્ટે. તેઓને રોકાવું ન હતું. ધે ડીડ નોટ વોન્ટ ટુ સ્ટે. તેઓને રોકાવું હશે. ધે વિલ વોન્ટ ટુ સ્ટે. તેઓને રોકાવું હશે નહીં. ધે વિલ નોટ વોન્ટ ટુ સ્ટે. તમે જોવો તો ખરા. આની જેમ જ જરૂરવાળા વાક્ય, પણ એમાં શું આવી જાય? નીડ. વોન્ટ ટુ અહીંયા નીડ, બાકી બધું એમને એમ. કાંઈ એટલે કાંઈ ફેરફાર થાય નહીં. ચાલો જરૂરવાળા વાક્ય, એમાં શું આવે? નીડનું રૂપ કાળ મુજબ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવાની જરૂર છે, કોઈ કામ કરવાની જરૂર હતી, કોઈ કામ કરવાની જરૂર હશે. અને તમે વિડીયોના અંતે તમે એક જ વાક્ય ઉપરથી 50 કરતાં વધારે વાક્ય બનાવી શકશો. ચેલેન્જ. વર્તમાન, ભૂત, ભવિષ્ય. આમાં શું હતું? વોન્ટ અથવા વોન્ટ્સ. આમાં નીડ અથવા નીડ્સ. ભૂતકાળમાં નીડેડ, ભવિષ્યમાં વિલ નીડ. વર્તમાન કાળમાં નકારમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા
નોટ. હંમેશા જો નીડ અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જસ્ટ એક્ઝામ્પલ. ચાલો, તેને લખવાની જરૂર છે. હી નીડ્સ ટુ રાઇટ. તેને લખવાની જરૂર નથી. હી ડઝ નોટ નીડ ટુ રાઇટ. તેને લખવાની જરૂર હતી. હી નીડેડ ટુ રાઇટ. તેને લખવાની જરૂર ન હતી. હી ડીડ નોટ નીડ ટુ રાઇટ. તેને લખવાની જરૂર હશે. હી વિલ નીડ ટુ રાઇટ. તેને લખવાની જરૂર હશે નહીં. હી વિલ નોટ નીડ ટુ રાઇટ. ટુ બી નો ખેલ ખતમ. ટુ બી વર્તમાન કાળ, એમ ઇઝ આર ભૂતકાળમાં, વોઝ વર ભવિષ્યમાં, વિલ બી. હવે ટુ હેવના રૂપમાં ટુ હેવ વર્તમાન કાળ, હેવ હેઝ ભૂતકાળમાં, હેડ ભવિષ્યમાં, વિલ હેવ. મજબૂરીવાળા વાક્ય વર્તમાન કાળમાં હેવ હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્ય વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂરવાળા વાક્યો વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં નીડેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તમે જોવો તો ખરા. હવે બધાય મોડલ્સ, પછી બધાય ટેન્સ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર બધાય મોડલ્સ. નિયમ નંબર 1, કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ચાલો જોઈ લઈએ આપણે. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે અને માઇટ. મે વધારે સંભાવના, માઇટ ઓછી સંભાવના, અને મસ્ટ. ચલો, કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કુડ શક્યો, શક્યા, શકી. કેનનું ભૂતકાળનું રૂપ. વિલ એટલે ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે. વુડ એટલે તો, તી, તું, તા, આવતા, જાતા, ખાતા, પીતા, બોલતા. ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા, અત્યારે કરતા નથી. શુડ એટલે જોઈએ. મે અને માઇટ સંભાવનામાં આવે છે. મે વધારે સંભાવના, માઇટ ઓછી સંભાવના. મોસ્ટ એટલે ફરજિયાત ક્રિયા થવી જ જોઈએ. આ બધાય પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. નકાર વાક્યમાં જે તે મોડલ પછી તમે નોટ મૂકી દો એટલે ખેલ ખતમ. ચાલો, તમે જોજો. હું અંગ્રેજી બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકતો નથી. આઈ કાન્ટ અથવા આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શક્યો. આઈ કુડ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી ન શક્યો. આઈ કુડ નોટ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલીશ. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલીશ નહીં. આઈ વિલ નોટ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલતો. આઈ વુડ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી ન બોલતો. આઈ વુડ નોટ સ્પીક ઇંગ્લિશ. મારે અંગ્રેજી બોલવું જોઈએ. આઈ શુડ સ્પીક ઇંગ્લિશ. મારે અંગ્રેજી બોલવું ન જોઈએ. આઈ શુડ નોટ સ્પીક ઇંગ્લિશ. હું કદાચ અંગ્રેજી બોલી શકું છું. જો સંભાવના વધારે હોય તો આઈ મે સ્પીક ઇંગ્લિશ. આઈ મે નોટ સ્પીક ઇંગ્લિશ. આઈ માઇટ સ્પીક ઇંગ્લિશ. આઈ માઇટ નોટ સ્પીક ઇંગ્લિશ. મારે અંગ્રેજી બોલવું જ જોઈએ. આઈ મોસ્ટ સ્પીક ઇંગ્લિશ. મારે અંગ્રેજી બોલવું ન જ જોઈએ. આઈ મોસ્ટ નોટ સ્પીક ઇંગ્લિશ. હવે બારે બાર ટેન્સ તમે જોવો તો ખરા. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ કાળ. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. ચાલુ વર્તમાન, ચાલુ ભૂત, ચાલુ ભવિષ્ય. પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂત, પૂર્ણ ભવિષ્ય. ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂત, ચાલુ પૂર્ણ ભવિષ્ય. સાદા કાળમાં નો ટુ બી ના રૂપ આવે કે નો ટુ હેવ ના રૂપ આવે. સાદો વર્તમાન કાળ કાં આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા એસ ઈએસ. સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એટલે કે V2. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. સાદા કાળની સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. નકારમાં ખાસ યાદ રાખજો. નકારમાં સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, સાદા ભૂતકાળમાં ડીડ, સાદા ભવિષ્યમાં વિલ. પછી હંમેશા નોટ. અને
નકારમાં સાદા કાળમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવશે. બરોબર. તે ગાડી ચલાવે છે. હી સીટમાં નિયમ લાગે. યસ યસ. હી ડ્રાઇવ્સ અ કાર. તે ગાડી ચલાવતો નથી. હી ડઝ નોટ ડ્રાઈવ અ કાર. તેણે ગાડી ચલાવી. હી ડ્રોવ અ કાર. તેણે ગાડી ન ચલાવી. હી ડીડ નોટ ડ્રાઈવ અ કાર. તે ગાડી ચલાવશે. હી વિલ ડ્રાઈવ અ કાર. તે ગાડી ચલાવશે નહીં. હી વિલ નોટ ડ્રાઈવ અ કાર. ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે. લખી લ્યો ટુ બી ના રૂપ. એમિઝાર, વોઝ વર અને વિલ બી. અને પ્લસમાં ક્રિયાપદને શું આવે? આઈએનજી આવે છે. તે ગાડી ચલાવી. નકાર વાક્યમાં નોટ ખબર છે આપણને. આમાં એમિઝાર પછી, આમાં વોઝ વર પછી, આમાં વિલ પછી. તે ગાડી ચલાવી રહ્યો છે. હી ઇઝ ડ્રાઇવિંગ અ કાર. તે ગાડી ચલાવી રહ્યો નથી. હી ઇઝ નોટ ડ્રાઇવિંગ અ કાર. તે ગાડી ચલાવી રહ્યો હતો. હી વોઝ ડ્રાઇવિંગ અ કાર. તે ગાડી ચલાવી રહ્યો ન હતો. હી વોઝ નોટ ડ્રાઇવિંગ અ કાર. તે ગાડી ચલાવતો હશે અથવા તે ગાડી ચલાવી રહ્યો હશે. ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે. હી વિલ બી ડ્રાઇવિંગ અ કાર. તે ગાડી ચલાવી રહ્યો નહીં હોય. હી વિલ નોટ બી ડ્રાઇવિંગ અ કાર. પૂર્ણકાળમાં શું આવે? પૂર્ણકાળમાં ટુ હેવના રૂપ અને પ્લસમાં V3. વર્તમાન કાળ હેવ યસ. ભૂતકાળમાં હેડ. ભવિષ્યમાં વિલ હેવ અને V3. તેને ગાડી ચલાવી લીધી છે. હી હેઝ ડ્રીવન અ કાર. તેને ગાડી ચલાવી લીધી નથી. હી હેઝ નોટ ડ્રીવન અ કાર. તેને ગાડી ચલાવી લીધી હતી. હી હેડ ડ્રીવન અ કાર. તેને ગાડી ચલાવી લીધી ન હતી. હી હેડ નોટ ડ્રીવન અ કાર. તેને ગાડી ચલાવી લીધી હશે. હી વિલ હેવ ડ્રીવન અ કાર. તેને ગાડી ચલાવી લીધી હશે નહીં. હી વિલ નોટ હેવ ડ્રીવન અ કાર. ડ્રાઈવ, ડ્રોવ, ડ્રીવન, ડ્રાઇવિંગ અને ડ્રાઇવ્સ. V3 ભૂત કૃદંત. આમાં ટુ બી ના રૂપ અને આઈએનજી. આમાં ટુ હેવ ના રૂપ અને V3. હવે ચાલુ પૂર્ણકાળમાં શું આવશે? ટુ હેવ ના રૂપ બીન પ્લસ આઈએનજી. ચાલો ટુ હેવ. વર્તમાન કાળ હેવ હેઝ. ભૂતકાળમાં હેડ. ભવિષ્યમાં વિલ હેવ અને બીન પ્લસ આઈએનજી. બીન પ્લસ આઈએનજી. ચાલો સિન્સ અને ફોર આમાં સમય આવતો હોય. સિન્સ ચોક્કસ સમય, ફોર સમયગાળા માટે આવે છે. ચાલો તે 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છે. હી હેઝ. જો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ બીન આઈએનજી. તે 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છે. હી હેઝ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. તે 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો નથી. હી હેઝ નોટ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. તે 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો. હી હેડ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. તે 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો ન હતો. હી હેડ નોટ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. તે 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હશે. હી વિલ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. તે 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હશે નહીં. હી વિલ નોટ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. તમે જોઈ શકો છો 12 ટેન્સ. 12 કાળ. સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા SES. સાદો ભૂતકાળ, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ બીન આઈએનજી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. તમે ક્યાંય જોયું હશે નહીં. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. પણ એ પહેલાં તમે જોયું A to Z બધા જ ગ્રામરના ટોપિક, ટુ બી, ટુ હેવ, મજબૂરી, ઈચ્છાવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય, બધા મોડલ્સ અને 12 ટેન્સ. 2 મહિના આ સ્ટ્રક્ચર વન શોર્ટ રિવિઝન. આવું તમે ક્યાંય જોયું હશે નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. 2 મહિનાનો સંપૂર્ણ કોર્સ માત્ર ને માત્ર 25 મિનિટમાં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને આ વિડીયો કેવો લાગ્યો. લાઇક કરી નાખો અને તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરી નાખો. અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ટૂંક સમયમાં 5 થી 8 માર્ચની આજુબાજુ નવી ઝૂમ ઓનલાઈન ક્લાસ શરૂ થઈ જશે. એની વર્કશીટ તમને ફ્રી આપવામાં આવશે. દરરોજ એક ટોપિક અને એ ટોપિકની વર્કશીટ ફ્રી.
હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.